નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં। મિત્રો, આજે લેખકમાં પૂજા દરમિયાન મળતા એવા સંકેતો વિશે જણાવીશું જે બતાવે છે કે સંકેત બતાવે છે કે ભગવાને આપણી પૂજા સ્વીકારી લીધી છે કે નહીં। મિત્રો, આપણે બધા પૂજા કરીએ છીએ। હિન્દુ શાસ્ત્રમાં ભગવાનની પૂજા કરવા વિશે વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે। દરેક વ્યક્તિએ ભગવાનની પૂજા આરાધના જરૂર કરે છે, કારણ કે બધાને ખબર છે કે આ ધરતી પર ભગવાનને આપણે મોકલ્યા છીએ અને ભગવાન આ જગતના જીવનદાતા છે અને પાલનહાર છે। તેથી આપણે બધાએ જીવનભર તેનો આભાર માનવો જોઈએ। કહેવામાં આવે છે કે સાચા મનથી કરેલી આરાધના ભગવાન સુધી જરૂર પહોંચે છે અને જરૂર સાંભળશે અને ભગવાન પોતાના ભક્તોને દુઃખ દૂર જરૂર કરશે। ઘણીવાર પૂજા કરતી વખતે આપણી સાથે ઘણી બધી ઘટનાઓ કે વસ્તુઓ ઉદ્ભવે છે જેને આપણે ધ્યાનમાં લેતા નથી અને નજરઅંદાજ કરી દઈએ છીએ, પરંતુ આપણે ભૂલી જઈએ છીએ કે પૂજા કરતી વખતે મળનારા સંકેતો સ્વયં ભગવાન આપતા હોય છે। પૂજા દરમિયાન ઘણા બધા સંકેતો મળે છે, તો આપણે સમજવું જોઈએ કે ભગવાનની આપણા ઉપર વિશેષ કૃપા થાય છે। મિત્રો, સાચી ભક્તિથી ભગવાનને તમારી પૂજા સ્વીકારી લીધી છે, જેથી તમને સંકેત આપવામાં આવે છે। આજે અમે તમને સંકેતો વિશે જણાવીશું, તો ચાલો શરૂ કરીએ। સૌ પહેલા સંકેત એ છે કે જ્યારે પણ તમે ભગવાનની પૂજા કરી રહ્યા હોય છો ત્યારે તમે અગરબત્તી સળગાવો છો ત્યારે પૂરા ઘરની અંદર તેનો ધુમાડો ફેલાવા લાગે છે। ત્યારે તમને એક ચમત્કારિક ઉર્જાનો અહેસાસ થાય અને એકદમ તમારા ઘરમાં માહોલ અલગ દેખાવા લાગે। જો આવું થાય તો તમારે સમજી જવું જોઈએ આવનારા સમયમાં તમારી કિસ્મત ચમકી છે। ભગવાને સ્વયં તમારા ઘરે આવી ચૂક્યા છે। ભગવાનની કૃપા તમારા ઘરે થઈ ચૂકી છે। જ્યાં ભગવાન આવે છે ત્યાં ચમત્કાર ઉર્જાનો પ્રભાવ હોય છે। ખબર ના હોવાને કારણે આપણે તે સંકેતો સમજી નથી શકતા। મિત્રો, ખાસ પ્રકારનો સંકેત છે કે ભગવાન આપણી ઘરે આવી ચૂક્યા છે ત્યારે આપણને એક સુખદ અહેસાસ થાય છે કે એક સકારાત્મક ઉર્જા આપણી બધાની અહેસાસ થાય છે। ત્યારે આપણે ભગવાનની પાસે હાથ જોડીને માંગવું હોય તો માંગી લેવું જોઈએ। આવું કરવાથી તમારી પૂજા સફળ થાય છે। બીજો સંકેત છે કે તમે ભગવાનની પૂજા સારી રીતે અને વિધિપૂર્વક કરી રહ્યા છો અને ભગવાનની પૂજા કરતા હો એ સમય દરમિયાન અથવા તો થોડીક વાર પછી તમારા ઘરમાં દરવાજા ઉપર કોઈ ભિખારી અથવા તો કોઈ નાનું બાળકને કોઈ ભૂખ્યો માણસ આવે છે ત્યારે તમારે સમજી લેવું જોઈએ કે તમારા ઘરની સાક્ષાત ભગવાન પધાર્યા છે। અને આવા સમયે ભિખારીને દાનમાં તમારી કંઈક વસ્તુઓ જરૂર આપવી જોઈએ। મિત્રો, ભિખારીને દાન દેવાથી આપણું ઘર ક્યારેય પૂરું નથી થઈ જતું, ઉલટાનું વધી જાય છે કે પૂજા દરમિયાન ભૂખ્યાને ભોજન દેવું તેનાથી ભગવાન ખૂબ જ ખુશ થાય છે। અને એવામાં કોઈ ભૂખ્યા માણસને તમારા દરવાજે આવીને ઊભો રહે તો તેને ભગવાનને માનીને તમારી ભોજન કરાવવું જોઈએ। તેને કોઈ વસ્તુ આપીને ભાવપૂર્વક વિદાય કરવો જોઈએ। કોઈ પણ વ્યક્તિને ક્યારેય પણ ખાલી હાથ પાછો ના જવા દેવો જોઈએ। હિન્દુ ધર્મના દાન અને પુણ્યનું ખૂબ જ મહત્વ છે। બતાવવામાં આવ્યું છે કે મિત્રો, ભગવાનની પૂજા પાઠ દરમિયાન દાન પુણ્ય કરો છો તો તમને લાખો ગણું પુણ્ય મળશે ને હંમેશા ભગવાનને તમારી ઉપર પ્રસન્ન રહે છે। મિત્રો, હવે પછીનો સંકેત છે કે જ્યારે તમે પૂજા કરી રહ્યા છો, બધી જ વિધિવત પૂજા કર્યા પછી જ્યારે ભગવાનને તમને હાથ જોડશો અને ભગવાનને તમે જે દીવો કરશો, પૂજા દરમિયાન દીવાની જરૂર વાટ હોય છે, અચાનક ખૂબ જ તેજ થઈ જાય છે ત્યારે તમારે સમજી લેવું જોઈએ કે તમારે ઘરે ભગવાનનું આગમન થઈ ચૂક્યું છે। વધારે દીવો તેજ વધતો જાય ત્યારે સમજી લેવું કે ભગવાનની આરાધના સારી રીતે પૂર્ણ થઈ છે। ત્યારે તમારે ભગવાનની સામે હાથ જોડીને તેને આરાધના કરવી જોઈએ અને તમારા ઘરમાં કે તમારી સાથે જે પણ સમસ્યા થઈ રહી હોય તે સાચા મનથી ભગવાનને બતાવવી જોઈએ અને તેનો સાચો માર્ગ પણ ભગવાનની સામે માંગવો જોઈએ। અને મિત્રો, આ પણ એક ખાસ સંકેત હતો
જે તમને પૂજા દરમિયાન ઘણી વખત દેખાતો હોય છે, પરંતુ તેને આપણે નજરઅંદાજ કરી દઈએ છીએ. હવે પછીનો સંકેત છે જે અગરબત્તી થવા તો ધૂપથી તમે ઘરની પૂજા કરી રહ્યા છો. તે અગરબત્તીનો ધુમાડો કોઈ ખાસ પ્રકારનો નિશાની બતાવે છે, અથવા તો નું નિશાન બને તો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવું હંમેશા થતું નથી, પરંતુ જ્યારે પણ થાય છે ત્યારે તમને વિશ્વાસ કરો કે ભગવાન તમારી આસપાસ છે અને તમારી બધી વાતોને બધી પ્રાર્થનાઓ સ્વીકારે છે, અને ત્યારે નિરંતર વધારે મહેનત કરતી રહેવાની છે. વાલા મિત્રો, હિન્દુ ધર્મમાં વાત કરીએ તો મહેમાનોને ભગવાનનો દરવાજો માનવામાં આવે છે, અને જો તમે પૂજા કરી રહ્યા છો તે સમયે તમારા ઘરમાં કોઈ મહેમાન આવી જાય તો તે પણ પરમાત્માનો રૂપ હોય છે, અથવા તો પરમાત્માનો એક ખાસ સંકેત માનવામાં આવે છે, જેના લીધે દરેક વ્યક્તિએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તમારા ઘરમાં આવેલા મહેમાનનું અપમાન ક્યારેય પણ ના થવું જોઈએ. ઘરમાં આવેલા મહેમાનનું સ્વાગત કરો અને ઉચિત સન્માન કરો, અને જે પણ મહેમાનની પૂજા દરમિયાન આવે છે તે મહેમાનની વિશેષ પૂજા કરવી જોઈએ અને સમજી લેવું જોઈએ કે ભગવાનની કૃપા તમારા ઘરે થઈ ચૂકી છે. મિત્રો, હિન્દુ ધર્મમાં આવા ધાર્મિક સંકેતોનું વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. જ્યારે પણ તમે ભગવાનની મૂર્તિ ઉપર ફૂલ ચડાવી રહ્યા હોય, પૂજા અર્ચના દરમિયાન અને પૂજા પૂર્ણ કરો તેનાથી પહેલાં અથવા તેના પછી, તો જ્યાં બેઠા હોય ત્યાં તમે જે ભગવાનને ફૂલ ચડાવ્યું હોય તે છે ફૂલ તમારા ઉપર પડે અથવા તો ખોળામાં પડે કે નીચે પડે, તો તમારે સમજી લેવું જોઈએ કે ભગવાન તમારી બધી જ વાતો અને મનોકામના પૂર્ણ કરવાના છે, અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવવાની છે, અને ભગવાન તમારા ઉપર કૃપા વરસાવે છે, અને જીવનમાં તમારે ક્યારેય કોઈ પણ ખરાબ સમસ્યાનો સામનો નહીં કરવો પડે. ભગવાનની ઉપસ્થિતિના તમારે દરેક કાર્યમાં પૂર્ણ થતા જણાય છે. મિત્રો, કોઈ પણ મનુષ્ય ઉપર ભગવાનની એકવાર કૃપા થઈ જાય તો તે મનુષ્યનું જીવન સફળ થઈ જાય છે. તો મિત્રો, આ હતા સંકેતો જે આપણે મળેલા, તો સમજી લેવું કે આપણી જિંદગી સફળ થઈ ગઈ છે. તો મિત્રો, આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો.